રત્ના વીરા તમે હારે હતા અને દિલ્હીના સોંટાઓ કેવી રીતે બેનનો માલ લઈ ગયા મને જલ્દી વાત કરો. અરે રત્ના, અરે વીરા, સોનટા ચાર હતા, હું એકલો માણસ શું કરું? મને જાડવારી બાંધી દીધો અને માલ લૂંટીને વહી ગયા. અરે રત્ના વીરા, તમે અને બેન અને ભાણેજ પોકરણગઢ તરફ ચાલતા થાવ. પોકરણગઢના પાદર પૂગો તો હું બેનનો જેટલો માલ છે એટલો લઈને તમારી હારે થઈ જાઉં છું. બહુ સારું. આજે ભલો રે લીલુડો ગોડાલો રે. ભલી મારી રણમાં તલવાર, ભલો રે લીલુડો ગોડાલો રે. આજે સૂતો રે હોય તો રે બાદશાહ જાગજે રે. અરે બિરબલ, બિરબલ કેટલો મારા બેનનો માલ લીધો છે મને જલ્દી વાત કર. અરે બિરબલ, અત્યારે તને હું મારતો નથી. કદાચ જો તને મારીશ તો તારા બાદશાહને સંદેશો કોણ દેશે? જા તારા બાદશાહને જઈને એટલું કહી દેજે કે રામદેવ એકલડો સ્વાર છે અને તારા 900 મોગલાની ફોજ તૈયાર રાખે.
अरे बिरबल, मेरा सोने का चांदला। आम लिखी बहन, वगड़े तू लुटवा गयो तो ये सोने का चांदला। बोल बच्चा। सोने का चांदला। कैसा सोने का संडला? नहीं मालूम? नहीं मालूम। तेरा कुछ कहना चाहता हो कि बाबा हिंदी बोलते हो? सोने का चांदला। कैसा संडला? आम लिखी बहन सगुणा। મને કાંઈ ખબર છે નહીં. થાક્યો તો હું પા બાંધીને આવ્યો. મારો એટલો માર કે મને કાંઈ ખબર છે નહીં. सोने का चांदला मेरे आदर कर। અરે માલુમ નથી મને. सोने का चांदला मेरे आदर कर। તારા પેલા મોંગલા સંભાળ. ए बिरबल, હા. सारा बुमला मेरे क्या मुकी आया? અરે ઓલે રામદેવ બધા મોંગલાને મારી નાખ્યા. तू क्यों जिंदा आया? હે બચ્ચા, હું જો જીવતો ન આવ્યો હોત તો તને સંદેશો કોણ દેવા મોકલે? હે બચ્ચા, મેં રામની માળા પહેરી લીધી છે. તારે જો જીવવું હોય તું પણ રામની માળા પહેરી ए પગમાં પડી જા. बिरबल, बादशाहના શરણમાં નમી જા। એ મારી ભલાઈ છે। હે બચ્ચા, હે આજે બિરબલ છે ને બચ્ચા હરી રે જશે. બિરબલ છે ને બચ્ચા હરી રે જશે. આજે નિશે રે બાદશાહને ઉપર ઢોલિયો રે માથે રામદેવ રામે નિશે રે બાદશાહને ઉપર ઢોલિયો રે હે
બાદશાહને એકદમ છોડી દો. અરે હુરમ, હુરમ તારા કહેવાથી ને એક વખત બાદશાહને 100 મહિનાનું આવુષ આપું છું. અરે બાદશાહ, કોઈ બેન દીકરીને કોદી રંજાળી તો તારું મોત છે, પણ આ હુરમના કહેવાથી તને જા 100 મહિનાનું આવુષ આપું છું. કોઈ બેન દીકરીને કઈ રંજાળતો નહીં. अरे रामली 100 मास की आयुष दी है, 3 मास ની અંદર આ ગાદી શરણ ન કરી તો હું જોતારાનો બાદશાહ ને હા 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 કે પેલા પેલા મંગળિયા વર થાય રે. સેલુભાઈ સાદુળભાઈ રામાપીના હાથ ગણામાં 101 રૂપિયા બસે. બોલો રામા પીરની જય. દિનેશભાઈ સત્તુરભાઈ 101 રૂપિયો રામાપીના હાથ ગણામાં બસે. બોલો રામા પીરની જય. લક્ષ્મણભાઈ ખીમાભાઈ 101 રૂપિયો રામાપીના હાથ ગણામાં બસે. બોલો રામા પીરની જય. 151 રૂપિયા રામના ભરોસે રામાપીરના હાથ ગણામાં આવશે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા ધીરુભાઈ લગરાભાઈ રામાપીરના હાથ ગણામાં આવશે. બોલો રામા પીરની જય. પરીનભાઈ જેસાભાઈ 101 રૂપિયા રામાપીરના હાથ ગણામાં આવશે. બોલો રામા પીરની જય. રમેશભાઈ વાલજીભાઈ રામાપીરના હાથ ગણામાં 101 રૂપિયા આવશે. બોલો રામા પીરની જય. સનાભાઈ ધરમજીભાઈ 101 રૂપિયો રામાપીરના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા થોભણભાઈ તેજાભાઈ રામાપીરના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો ભવનભાઈ સવાભાઈ રામાપીરના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા ઘુઘાભાઈ ભોજાભાઈ રામાપીરના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા ભરતભાઈ દાનભાઈ માલા રામાપીરના હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા રામ ભરોસે રામાપીરના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સંજયભાઈ નાના સાઈડા પ્રાથમિક શાળા વાળા રામાપીરના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સોમાભાઈ મંજીભાઈ રામાપીરના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો સોંડાભાઈ જીવાભાઈ રામાપીરના હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય.
શંકરભાઈ ઝાપડિયા 101 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. એક 21 રૂપિયા રામ ભરોસે રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. મોટા સાઈડના મહેમાન વલ્કુભાઈ ભીમભાઈ 101 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. એક મનસારામ મહારાજ 51 રૂપિયા રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. એ બીજા બીજા મંગળિયા વરતાય રે. એ બીજા મંગળ તેના તે દાનું દેવાના રે. એ બીજા મંગળ સોનાના દાનું દેવાના રે. રૂપિયો વસાભાઈ ભવનભાઈ રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો ભનુભાઈ ઉકાભાઈ રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. એક રૂપિયો ગોદડભાઈ ધમાભાઈ રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. કે માય રામા ત્રીજા મંગળ વરતાય રે. ત્રીજા મંગળ તેના તે દાનું દેવા રે. ત્રીજા મંગળ ગાયું ના દાનું દેવા રે. અરે હા, અરે પ્રભુ, એવો તે અમારો શો અપરાધ થયો તો તમે સાલું સોરી હાલતા થયા. એક 51 રૂપિયા હોમાભાઈ રૂપાભાઈ રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. મંજીભાઈ સવાભાઈ 101 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. માનસિંહભાઈ ધનાભાઈ 101 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. મોતીભાઈ જીવરાજભાઈ 101 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આપે છે. બોલો રામા પીરની જય. વિપુલભાઈ મજીભાઈ 201 રૂપિયો રામાપીરનાથ ગણવામાં આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રમેશભાઈ સનાભાઈ રામાપીરનાથ ગણવામાં આપે છે. બોલો રામા પીરની જય. ₹101 રૂપિયો મુકાભાઈ રામાપીરનાથ ગણવામાં આપે છે. બોલો રામા પીરની જય. એ સોતા સોતા મંગળિયા વરતાઓ રે. મંગળ
બેલડી નગરથી વાયક મોકલું રે લખનાર ખીમડીઓ કોટવાલ પેલું દેવાયક રણુજા મોકલું રે જો તમે રામાદેવને હાથ તમે રે આવશો ને પાટે મારો પૂરો રે થાશે સાંભળો હકુભાઈ ધનજીભાઈ 51 રૂપિયા રામાપીરના હાથ ઘણામાં આપે છે બોલો રામા પીરની જય જે શ્રીફળ માનતામાં આપ્યા હોય એમના સોથ લઈ જજો લાય અત્યારે ખીમડિયા કોટવાલને ત્યાંથી પાઠ પૂજન પૂરા છે અને ખીમડિયા કોટવાલનું વાયક આવ્યું છે તો પાટે મારે વાયક જવું પડશે તો મારા માછા હરભુજીને બોલાવી અને રણુજાની ગાદી સુપ્રત કરીને જાઓ આજે હે રામાદેવ બોલાવે હરભુજી આવજો રે અરે રામદેવ મને ત્યારે શા માટે બોલાયો? અરે હરભુજી ખીમડિયા કોટવાળને આ વાયક આયા છે પાઠ પૂજન છે તો મારે વાયકે જ આવવું જોઈશે અને આ રણુજાની ગાદી તમને હું સુપ્રત કરીને જાઉં છું રણુજાની ગાદી માથે ગમે એવી આફત આવે તો મારું પાઠ પૂજન પૂરું થાય ત્યાં સુધી મને તમે યાદ ન કરતા બહુ સારું. હા રામદેવ પાઠ પધાર્યા પાછળથી મને એવા ખોટા કેમ ભણકારા લાગી રહ્યા છે કે કોક રજવાડું સડાઈ કરશે અને આ રણુજાની ગાદી સર કરેલી છે આવા મને કેમ ભણકાર લાગી રહ્યા છે? કોણ છે આ ગાદી પર તું? રામદેવની ગાદી ઉપર હરભુજી બિરાજમાન છે પણ આપ કોણ છો?
તને ખબર નથી હમ કોણ છે? હમ હે જો ધડાકા બાદશાહ. અરે બાદશાહ, હા, તો અહીં શું કામ આવ્યો છો? આ ગાદી મને સુપ્રત કરી દે હરભુજી, નહીતર હે એક પલની માથા માલપા તારા માથા કટ હો જાયેગા. અરે બાદશાહ, હા બાદશાહ, એકારને અભિમાન કરીમાં બાદશાહ. હરભુજી, લડવા હોશિયાર થા. એકારને અભિમાન એક પાપનું મૂળ છે બાદશાહ. નહીં નહીં એકારને અભિમાન પાપનું મૂળ છે. क्या बाप बाप करती है तुम? साल गादी की चुपरत करने सालो जा, मेरा शरण में तेरा शिष्य का दान. हाँ લાવ ત્યારે શક્તિનું હું સ્મરણ કરું, નહીતર પાપી બાદશાહ લીલુડા નેજા છે રામદેવના ફરુકતા તોડીને કેસરી નેજા તો રોપાવી રહ્યો છે. ગામ રણુજાની ગાયોને મારીને લાલ દેવરા એટલે લોહીની નદીઓ વહેતી કરી છે. हरभुजी, હે આજે હરભુજી હરભુજી બોલાવે શક્તિ આવજો રે. આવજો રણુજા મોજાર, હરભુજી બોલાવે શક્તિ આવજો રે. શક્તિ લઈ લે હવે તારો સિંહ, મને તો હાથે બાંધી લે અરે મારી વેલી કરજો તમે વાર. साल गादी सुब्रत करी दे, मेरा शरण में तेरा शिष्य का दे हरभुजी. कदाश तू नहीं माने तो तेरा माथा कट हो जाएगा. हाँ લાવે ત્યારે કાળક્યાનું સ્મરણ કરું. આજે હરભુજી બોલાવે કાળક્યા આવજો રે. આવજો રણુજા મોજા
तारा पित कर ले तेरा दुनिया में कोई नहीं बादशाह जो हम યાજે અરબુજી બોલાવે કાળિયા આવી હે મોજાળ અરબુજી બોલાવે કાળિયા આવી રે બોલાવાનું કારણ એક જ રામદેવ ઢેલડીનગર પાટ પધાર્યા પાછળથી બાદશાહી સડાઈ કરી એટલું જ નહીં પણ રામદેવના જે લીલુડા નેજા તોડીને કેસરી નેજા રોપાયેલો છે અરે હરભુજી મારા રામ ને રજા નથી નકરા બાદશાહ ને પાપી ને રણમાં રણો લાય ત્યારે क्या बकवास करती है तुम તો તરવાડ મારો ખોડિયારનું સ્મરણ કરો આજે હરભુજી બોલાવે ખોડિયાર આવજો રે. આવજો રણો જામોદાર હરભુજી બોલાવે ખોડિયાર આવજો રે. બોલાવાનું કારણ એક જ રામદેવ ઢેરડીનગર પાટ પધાર્યા પાછળથી બાદશાહી સડાઈ કરી એટલું જ નહીં પાપી બાદશાહને કોક પાછો ઉઠાવો નહીતર પલ ભારની માલપા મારા પ્રાણ કાઢી નાખશે. હરભુજી ઈ સમયનો જાજી વાત નથી સારો હોશિયાર થા એ સુંદરી હા વાહ क्या बकवास करती है तुम લાવે ત્યારે હનુમાનનું સ્મરણ કરવું. हरभुजी तेरा माथा कट हो जाएगा
કરજો શ્રી રામને માર્યો રાવણ લાવ્યા સીતા સતી અરે બાદશાહ હા તને કોઈ પાછું કેમ અઠાવી નહીં! અરે અરે હરભુજી બાદશાહ. સાંભળી લે આ તેરા લીલુડા નેજા ઉતારી અને હવે કેસરી નેજારો પાવું મારા બાદશાહના હા અરે બાદશાહ કારણ સાંભળી લે હરભુજી તને કોઈ મારી શકતું કેમ નથી નહીં હરભુજી આખા તમામ રણોજાની ગાયો કપાવી અને લોહીની નંજુ એવરાવો હરભુજી હા બાદશાહ હા સાલા ગાદી મને સુપ્રત કરીને ચાલો જા અરે બાદશાહ હા માની લીજે તારા પાપનો ઘડો કાંતો ભરાયેલો છે. અરે ટૂંક સમયમાં હરભુજી તારા પાપનો ઘડો ભરાઈ જશે અને અરે ઈ પણ આ બાદશાહ. બાદશાહના હાથે બાદશાહ હા છેલ્લી વાર હું તને ચેતવણી દઉં છું બાદશાહ શું કહું છું તારી કાયા છે કાસની પુતળી ફૂટતા ને લાવે ત્યારે રામદેવનું સ્મરણ કરું નહીતર બાદશાહ પલવારની માલપા કાંઈક અંદરત કરી નાખશે ये किसका नाम लिखा है લાવે किसी ત્યારે રામદેવ किसके आधारे रामली હા બાદશાહ હા રામદેવનું પાઠ પૂજન પૂરું થયું હોય તોય ભલે અને ન થયું હોય તોય ભલે લાવે ત્યારે હું રામદેવનું સ્મરણ કરું अबे तारी रामली क्या करती है बोला હા हाँ ધરે ધરે થીને જોયાવી માં ખોડિયાર
આવજો હમા
ભાઈઓ રે બહેનો ને અમારી વિનંતી રે ભૂલ સૂચ કરજો અમારી માપ ભાઈઓ રે બહેનો ને અમારી વિનંતી રે આંબળી દાવ સતુરભાઈ ડાભી 100 રૂપિયા રામાપીરના દીવલમાં આવે છે. બોલો રામા પીરની જય.